ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે કૃષ્ણ. આ છે અમારા માસી. માસી તમારે કઈ કેવું છે? ના રે ના કોઈ કેવું જવા દે. ના ઉભા રહો ને, ના ઉભા દે. ઉભા રહો, ઉભા રહો. મેક્સુ, રાધે રાધે. તો મિત્રો અમારા મમ્મી છે. તમે શું કરો છો? કામિની બેન જમવા બોલાવી રહ્યા છીએ. જમવાનું તૈયાર થઈ ગયું છે તો ચલો જમવા. મસ્ત વઘારેલી ખીચડી બનાવેલી છે. રાહુલ, चलो खावा. तुम खिचड़ी नहीं खाता है तो चलो, जो भी खाता है खा लेना. हम नहीं खाते, जो भी खाना है खा लो. जान में जाके मगज सोचेंगे. તો મિત્રો અમારે જવાનું હતું જાનમાં. મારા ભાઈના લગ્ન છે અને તમને યસ બતાવું. અમારા બાજુવાળા કાકી અમારી જગ્યા ઉપર ભેંસને બાંધી ગયા છે ચરવા માટે. આ છે અમારી કાલી. અમારી કાલી કલુટી. તો મિત્રો અમે જે જગ્યા ઉપર રહીએ છીએ તે જગ્યાનું લોકેશન એટલું મસ્ત છે, જોરદાર. ખેતરમાં રહીએ છીએ કૂવા ઉપર, તો કૂવાનું લોકેશન તો એકદમ જોરદાર હશે. અને આ છે અમારા ગોગા મહારાજનું મંદિર. તો ચલો તમને દર્શન કરાવડાવું. હરિયાળી હરિયાળી ખેતરમાં છે. આ છે મારા ભાઈની રિક્ષા. ઘરે લગ્ન છે એટલે જગ્યા નથી, એટલે અહીંયા કૂવા ઉપર મૂકી છે. અને આ છે અમારો મેક્સીનો પાક્કો ભાઈબંધ. મેક્સી, અહીંયા મેક્સી, લે 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 હેડો. હા હેડો જ ખરા. તો મિત્રો મારે તમને એક ખાસ વાત જણાવવાની છે કે કાલે જે મેં સાંજે બ્લોગ બનાવ્યો હતો તે બ્લોગમાં એવું થયું છે કે આપણે બ્લોગમાં સાસની જગ્યાએ દૂધની કઢી બનાવીને અમે બધાએ ખાધી છે. તમારે કાંઈ કેવું છે? તમે પણ ટ્રાય કરો. મેક્સી, મેક્સુ, હેડો હેડે હેડ 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 હેડ. તમને દૂધની કઢી ખાવામાં કેવી મસ્ત લાગી હતી? બહુ મજા આવી હતી કઈ. તો મિત્રો કાલે સાંજે બનાવ એવો બન્યો હતો મારા ઘરે કે મેં કઢી ખીચડી બનાવતા બનાવતા એક બ્લોગ બનાવ્યો હતો. આમાં એવું થયું હતું, ચલો જાણકારી આપણે મારી બેન જોડે જ લઈશું. કામુ, કાલે શું થયું હતું? કાલે બ્લોગમાં મારા બેને છાશની કઢી બનાવવાને બદલે દૂધની કઢી બનાવી દીધી. ઉતાવળ એટલી હતી બ્લોગ બનાવવાની કે છાશની જગ્યાએ દૂધ લઈ લીધું, પણ કઢી જોરદાર બની હતી. તો ફ્રેન્ડ, મને એવું હતું કે અમે કાલે કલીકુંડ ગયા હતા, તો 2 દૂધની કોથળી અને 2 છાશની કોથળી લાવ્યા હતા. તો આમાં એવું થયું કે ફ્રીજમાં છાશની કોથળી નીચે પડી હતી, તો ખબર રહી નહીં, એટલે મેં દૂધની કોથળી લઈને હળદર ને મીઠું મરચું બધું નાખીને, દાણા બાણા બધું નાખીને મેં છાશ વઘારી. તો સવારમાં મમ્મી ઉઠ્યા એટલે ચા બનાવવા માટે દૂધ ગોતતા હતા. પછી ખબર પડી કે બંદાએ છાશની જગ્યાએ દૂધની કઢી બનાવીને બધાને ખવડાવી દીધી છે. પણ સાલું એ ખબર ના પડી કે કોઈને એવી ખબર ના પડી કે છાશની દૂધની છે કે છાશની, એ જ ખબર ના પડી. તો ચાલો હવે જમવાનું કાઢી. આપણે જમવામાં બનાવ્યું છે વઘારેલી ખીચડી. નાસ્તો છે. આપણે બોલાવીશું રાહુલને. એ બોલો.
તમને દૂધની કઢી ખાઈને કેવી લાગી તું? સારું નહીં લાગ્યું. કેમ? સ્વાદ જ નહીં આવે. કેમ? દૂધની ખીચડી કેવી લાગી યાર? જો આજે ખીચડી વઘારી, હું ખીચડી વઘારી ખાતો નહીં. લો તાન વેક્સિન લેતા હો. ચાલો ખાવા તૂટી પડો. પેલા પેટ પૂજા ફેર કામ દૂધે ખાઈને કામ કરવાનું. તે વેક્સિન લેતા હો. જાઓ. ચલો વેક્સિન લેવા જઈએ. એ મેક્સી હેડ હેડ. હા પેલા ભેંસ ને જોઈને હેડ ઘરમાં જ. હેડ હેડ ઘરમાં જ. લે 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 બોલા લે મેક્સુ મેક્સુ લે મેક્સુ મેક્સુ આવી ગયા. एकदम अंगारा जी बनी ખાઈ જા. થોડી ખાના ખા. यार पकौड़े खा दी मैं क्यों खाई मार બહુ જી ફેર છ પકોડી ખાધી એવું એમ. આપણે તો ખાધી કલિકોનું તો ખાધી છે મસ્ત જ નહીં. મને દહીં પૂરી બહુ ભાવે. અહીંયા દવી પૌરી મસ્ત બનાવતા હતા. હા ને? દહીં પૂરી. મને દહીં પૂરી. મેક્સી તને એ એને દહીં પૂરી નહીં, એને ખાલી દહીં. પેલું બિસ્કિટ લાવવાનું. તો મિત્રો આ બ્લોગ અમે હજુ બનાવવાની શરૂઆત જ કરી છે. પહેલો જ બ્લોગ છે. સપોર્ટ કરતા રહેજો. તો અમને સપોર્ટ કરજો. અમારા બ્લોગ જોવાનું ભૂલશો નહીં. ભૂલતા નહીં એવું નહીં. જોવાનું ભૂલશો નહીં. લાઈક કરો, શેર કરો, અમારા ચેનલને સબસ્ક્રાઇબર કરો. બસ આટલું જ કહેવું હતું. લે મેક્સી સારું બધા જમી લો પછી આગળનો વ્લોગ કશે ચાલુ કરીએ. ઓકે, જમી લઈએ. બહારનું વાતાવરણ એટલું મસ્ત છે. ઠંડો ઠંડો પવન આવે છે. તમે જોઈ શકો છો એટલો ઠંડો પવન આવે છે ને. તમે જોઈ શકો છો. હેલો ગાઈસ, સાંજ પડી ગઈ છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આ છે મારા મમ્મી જે રોટલા ગરમ કરી રહ્યા છે. મમ્મી કઈ બોલો તો ખરા. આ જમવા માટે રોટલા તૈયાર થઈ ગયા છે અને આ છે મારા બેન અને મારા જીજુ જે ખાટલા પાથરીએ છે. હાય. ગોદરા પાથરીને ઊંઘવાની તૈયારીઓ કરી રહ્યા છીએ. કેમ કે આઈકણ તો બહુ ઠંડી પડે છે. સવાર પડતા પડતા ઠીકરું થઈ જાય તો શું કરવાનું? એટલે સગવડ પહેલા કરવી પડે. અહીંયા જમ્યા પહેલા જ ખાટલા પાથરવાની તૈયારી થઈ ગઈ છે. સવારમાં નકન બળદ થઈ જવાય. મેક્સી ક્યાં જતી રહી? મેક્સો એ મેક્સી મેક્સી અમારે મેક્સી ઘરે ઘરે બહાર જતી રહી. ખબર નહીં ક્યાં જતી રહી. મેક્સી મેક્સી એ તો બહુ આગી ભાગી ગઈ. મેક્સી મેક્સી તો ફરાય તું ઓલી ઘડિયા પડે છે ને અહીં જા ક્યાં ઘરમાં હેડ ઘરમાં હેડ હેડ અંદર હેડ. ચાલો તો યાર એક્ટિવા ઠેકાણ મૂકી દેજો. અરે આ પાછી ભાગી. આ મેક્સુ બહુ ધમાલ કરે છે.
અમારે ખાવાનો ટાઈમ થયો છે ને એને ખાવાનો ટાઈમ થયો છે પણ એનારું ભાગ કરે છે, હાથમાં આવતી નહીં. અને આ મારી બેન પણ થાકી જઈ દોડી દોડીને. મેક્સી ઓ મેક્સુ અરે બોલ ને કરને હેડ બાર આવતી હેડ. આ તો ખાટલા ને બાટલા નીચે પહેરી જાય છે. એનો જમવાનો ટાઈમ લે થઈ ગયો મમ. પણ જમવા આવતી નહીં. લે મમ લે રાહુલ આવ ને લે મેક્સુ હાવણી એકચુ ચુક 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 ચુક. આને લલચાવીને જમવા લઈ જવી પડે છે. લે પકડી લેજો હા લે લે આઉ ડાકી ટીકડી થોડું કહેવા દે. હાથમાં આવતી નથી. આઈ ગઈ, પકડી લીધી. અજી 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 કાહે મેલ દીદી. તો મિત્રો સિરિયલનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જોવાની છે સિરિયલ ભાગ્યલક્ષ્મી. પણ હજી ટાઈમ નહીં થયો. ભાગ્યલક્ષ્મીમાં હજુ વાર છે. મારા જીજુ ટીવીમાં સિરિયલ કરી રહ્યા છે. કતે જીજલી યારી. પેલી ભાગી ગઈ ફાંસી મેક્સી. હું વાતોમાં પડી તને ગયો અને ભૂકા મેક્સી નહીં સંભળાવ. ભાગી જાય છે. એ મેક્સી, મેક્સુ, એ મેક્સુ, રેન ખાવા. ઓ મેક્સુ. મારી બુન મેક્સુને બોલાવીને થાકી જાય છે. હાથમાં આવતી નહીં. મેક્સી બહુ ધમાલ કરે છે. હમણાં આવશે પાછો જશે. આઈ મેક્સુ, એ મેક્સુ અહીં આય. મેક્સુ, અમાર ઘરમાં તો કામ કરવાનું બહાર આવે એટલે વાસણ પસરવામાં આવે છે. જમવાનું તૈયાર થઈ ગયું છે. જમવા જઈએ. ચલો આ અમારું બધું જમવાનું તૈયાર થઈ ગયું છે અને અહીંયા અમે સિરિયલ જોઈ રહ્યા છીએ જેમાં અભિયાલ હેડ આવી છે. તો ચલો જઈએ જમવા. આવે થોડી વાર પછી ફરી વિડીયોમાં મળીએ. सीरीज में देखिए डिवोर्स के लिए कुछ भी करेगा 11 बजे ZTV पर।